નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે અને હવે રાહ જોઈ રહ્યા છો કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. જો તમે ખેતીવાડી, પશુપાલન અથવા બાગાયત વિભાગની કોઈ પણ યોજના જેવી કે બોરવેલ સબસિડી યોજના, તાડપત્રી યોજના, ગોડાઉન સબસિડી, તાર ફેન્સિંગ યોજના, મોબાઈલ સહાય યોજના, પાઇપલાઇન સબસિડી, ટ્રેક્ટર સહાય યોજના અને બકરા ઉછેર યોજના વગેરેમાં ચોથા મહિનામાં ઓનલાઈન અરજી કરી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે હવે ઘણી યોજનાઓની અરજી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઘણા ખેડૂતોની અરજીઓ મંજૂર પણ થવા લાગી છે. એવામાં જો મિત્રો તમારી અરજી પણ મંજૂર થઈ ગઈ હોય અને એની તમને જાણ ન હોય તો સમયસર જરૂરી દસ્તાવેજો જમા ન કરવાને કારણે તમારી અરજી નામંજૂર પણ થઈ શકે છે. તેથી અરજીની હાલની સ્થિતિ સમયાંતરે ચેક કરવી ખૂબ જ જરૂરી છે. ઘણા ખેડૂતો અરજી કર્યા પછી પોતાની અરજીની સ્થિતિ તપાસતા નથી, જેના કારણે તેમને મંજૂરી, દસ્તાવેજ ચકાસણી અથવા અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ વિશે સમયસર જાણ થતી નથી. તો મિત્રો, તમારી અરજીની હાલની સ્થિતિ શું છે? અરજી મંજૂર થઈ છે કે હજુ પ્રક્રિયામાં છે? કોઈ ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે કે નહીં? અને અરજી સંબંધિત તમામ માહિતી ઘરે બેઠા મોબાઈલમાંથી કેવી રીતે ચેક કરવી, એના વિશે આજે આપને સંપૂર્ણ જાણકારી મેળવીશું. તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કોઈ મહત્વની માહિતી રહી ન જાય. અને જો મિત્રો તમે સરકારી યોજનાઓ અંગેની નિયમિત અને સાચી માહિતી મેળવવા માંગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી વોટ્સએપ ગ્રુપની લિંક દ્વારા ગ્રુપ પણ જોઈન કરી લેજો. તો ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલી લેવાની રહેશે. ત્યારબાદ ઉપર આપેલા લોગિન વિકલ્પ પર ક્લિક કરો. તે પછી અહીં તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો અને પાસવર્ડ લખો. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઓટીપી દ્વારા પણ લોગિન કરી શકો છો. તેના માટે ઓટીપી વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર 5 આંકડાનો ઓટીપી આવશે. તે ઓટીપી અહીં દાખલ કરો અને બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ લખીને લોગિન બટન પર ક્લિક કરો. લોગિન થયા પછી ઉપર આપેલા મેનુ બટન પર ક્લિક કરો. ત્યારબાદ અરજી વિકલ્પ પસંદ કરો. હવે મિત્રો, તમે આઈ ખેડૂત પોર્ટલ પર જેટલી પણ અરજીઓ કરેલી છે તે તમામ અરજીઓની યાદી તમારી સામે ખુલી જશે. અહીં તમને યોજનાનું નામ, અરજી નંબર અને અરજીની હાલની સ્થિતિ જોવા મળશે. હવે જો મિત્રો અરજીની સ્થિતિમાં સબમિટેડ એવું લખેલું દેખાતું હોય તો તેનો અર્થ એવો થાય છે કે તમારી અરજી હજુ પ્રક્રિયામાં છે અને જે તે વિભાગ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો અરજીની સ્થિતિમાં એલિજિબિલિટી અથવા એલિજિબલ એવું લખેલું દેખાય તો એનો અર્થ એવો થાય છે કે તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો અને તમારી અરજી આગળની પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ જ્યારે તમારી અરજી મંજૂર થશે ત્યારે એક્શન વિભાગમાં વધારાના વિકલ્પો જોવા મળશે અને સંબંધિત વિભાગ તરફથી તમને વર્ક ઓર્ડર અથવા આગળની કાર્યવાહી માટે માહિતી આપવામાં આવશે. તે પછી જો અરજીની સ્થિતિમાં નોટ એલિજિબલ એવું લખેલું દેખાય તો એનો અર્થ એવો થાય છે કે તમે આ યોજના માટે જરૂરી પાત્રતા ધરાવતા નથી અથવા અગાઉ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા હોય. અને છેલ્લે જો તમારી અરજીમાં ક્લેમ રિજેક્ટ એવું બતાવે છે તો એનો મતલબ એવો થાય છે કે તમારી અરજી મંજૂર કરવામાં આવી હતી પરંતુ તમે સમયસર ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા, જેના કારણે તમારી અરજી રિજેક્ટ કરવામાં આવી છે. તો આવી રીતે તમે ઘરે બેઠા તમારી અરજીની સ્થિતિ સરળતાથી તપાસી શકો છો. અને મિત્રો, તમે પણ તમારી અરજીની સ્થિતિ તપાસો અને તમારી અરજીની સ્થિતિ શું દેખાય છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવી યોજના અને નવી માહિતી સાથે.